છે તમારું આજના એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આજે હું તમારા માટે લઈને આવી છું આપણે ઘરે ખારી સિંગ કેવી રીતે બનાવીશું, જે દુકાન જેવી જ ખારી સિંગ આપણે ઘરે બનાવવાના છીએ। તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે ફટાફટ હોમમેડ ખારી સિંગ બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે ખારી સિંગ બનાવવા માટે એક મોટો બાઉલ મોટા સિંગના દાણા લઈ લીધા છે, તમે જોઈ શકો છો। તો ચાલો આપણે ખારી સિંગ બનાવવાની શરૂઆત કરીએ। તો ખારી સિંગ બનાવવા માટે આપણે સૌપ્રથમ 2 કટરા જેટલું પાણીને ગરમ કરીશું। આપણે પાણીમાં 1 ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું। તો પાણી ઉકળી ગયું છે ને આપણે તેમાં સિંગ દાણા એડ કરી દીધા છે। હવે તેને આપણે 5 થી 6 મિનિટ માટે ઉકાળી લઈશું। તેને હલાવી લઈશું અને બધા દાણાને આપણે ઉપર નીચે કરી લઈશું। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને થોડા દાણા પલળી ગયા છે। આપણે તેને હજી 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું। તો 5 થી 6 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને દાણા સરસ ઉકળી ગયા છે। તો ચાલો આપણે તેને ચાયણીમાં કાઢી લઈએ। આપણે આવી રીતે કાણાવાળી ચાયણી લઈશું અને તેમાં બધું જ પાણી નિતારી લઈશું। તો આપણે બધું જ પાણી બહાર કાઢી લીધું છે। હવે આપણે તેને થોડીવાર માટે કોરા કરવા રાખી દઈએ કપડા ઉપર। તો આપણે આવી રીતે કપડા ઉપર દાણાને ફેલાવી દઈશું અને બધા દાણાને આવી રીતે છૂટા કરી અને થોડીવાર માટે સુકાવા દઈશું, જેથી મોઇશ્ચરાઇઝરનો ભાગ ઓછું થઈ જાય। આવી રીતે આપણે દાણાને ફેલાવી અને 2 થી 3 મિનિટ માટે કોરા થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે બધા દાણા કોરા થઈ ગયા છે અને બધું પાણી સુકાઈ ગયું છે। તો ચાલો આપણે હવે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ। તો સિંગદાણાને શેકવા માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લઈશું। તેમાં આપણે 1 બાઉલ જેટલું મીઠું એડ કરીશું। મીઠાને આપણે બરોબર ગરમ થવા દઈશું। મીઠું ગરમ થઈ જાય પછી આપણે તેમાં સિંગદાણા એડ કરીશું। તો મીઠું ગરમ થઈ ગયું છે, આપણે તેમાં સિંગદાણાને એડ કરીશું અને તેને હવે આપણે શેકવાના છે, જ્યાં સુધી સિંગની ફોતરી ન ઉખડી જાય ત્યાં સુધી આપણે તેને મધ્યમ ટુ લો ગેસ ઉપર શેકીશું। આપણે વચ્ચે સિંગને હલાવતા રહીશું, જેથી બધી સાઈડ એક જ સરખી શેકાઈ જાય। આપણે થોડી વારે હલાવતા રહીશું। સિંગને શેકાતા થોડો સમય લાગે છે, પણ સરસની બારે મળે તેવી જ ખારી સિંગ ઘરે તૈયાર થાય છે। તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। ફેમિલી, તમને એક ટ્રીક સમજાવું કે જ્યારે દાણામાંથી પાણીનો ભાગ બળી જશે ત્યારે તેમાં મીઠું નહીં ચોટે અને તે ફોતરી ઉખડવા લાગશે, ત્યારે આપણે સમજી જવું કે સિંગ બની ગઈ છે। થોડું હવે મીઠું ચોટતું નથી, તમે જોઈ શકો છો। આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું। તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે ધીમે તે સિંગને શેકીએ છીએ। તમે જોઈ શકો છો અમુક દાણામાં ફોતરી ઉખડવા લાગી છે અને 2 ફાડા થવા લાગ્યા છે। જો હું તમને બતાવું, ગરમ છે। હવે આપણે થોડીવાર માટે શેકાવા દઈશું। તો ફેમિલી, તમે જોઈ શકો છો દાણામાંથી તેને મેળે છૂતરા ઉખડવા લાગ્યા છે। તો આપણી સિંગ હવે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે।
તેને આપણે 1-2 સેકન્ડ માટે ગરમ છે મીઠું ત્યાં સુધી તેમાં શેકી લઈશું. તો ફેમિલી ઓલમોસ્ટ સિંગ શેકાઈ ગઈ છે અને હું તમને બતાવું કે જો આપણી ફટાફટ સિંગ ફોલાઈ જાય છે. તો સિંગ રેડી થઈ ગઈ છે. તેને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. તો સિંગ ઠંડી થઈ ગઈ છે, હું તમને બતાવું, તમે જોઈ શકો છો. ચાલો આપણે તેને કાઢી લઈએ. આપણે આવી રીતે ઝારાની મદદથી મીઠું બધું કાઢી નાખીશું. કેવો સરસ અવાજ આવે છે. તો બધી જ સિંગને આપણે આવી રીતે કાઢી લઈશું. તો સિંગ થઈ ગઈ છે તૈયાર. ચાલો બધા સિંગ ખાવા. તો છે ને ફેમિલી, એકદમ સરળ રીત ખારી સિંગ બનાવવાની, ઘરે કેવી રીતે ખારી સિંગ બનાવવાની તો મેં તમને વિડીયોના માધ્યમ દ્વારા જણાવી દીધું. તો તમે ઘરે ખારી સિંગ બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો. તો ચાલો મળશું નવા રેસીપીના નવા વિડીયો સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.